સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પાથી એટલે ચાલુ કર્યું કારણ કે ઓન્ટેરિયોમાં આવ્યા પછી ગણપતિનો તહેવાર આવી રહ્યો છે અને અમે લોકો ઘરમાં કરી રહ્યા છે ગણપતિ. મોન્ટ્રિયલમાં ગણપતિ નહોતું કર્યું એટલે ઓન્ટેરિયોમાં આવ્યા પછી હવે ગણપતિ કરવાના છે. તો આજે ચાલુ કરીશું કે ક્યાં ડેકોરેશન કરીશું ઘરમાં, ક્યાં આગળ ગણપતિને મૂકીશું, ડેકોરેશન કેવી રીતે કરીશું, શું કરવાનું, મૂર્તિ ક્યાંથી લાવવાની છે, બધી વસ્તુનું ડિસ્કશન કરીશું અને ચાલુ કરીશું ગણપતિનું પ્રિપરેશન. ચાલુ કરીએ આજનો વિડીયો. નૈતિને અમે ટાસ્ક આપ્યો છે કે એને ડેકોરેશન કરવાનું. નૈતિનું ડેકોરેશન, કિચન, પપ્પાને બધું ગણપતિનું પૂજાનું નક્કી કરવાનું. હું ભગવાનની સામે બેસી અને ખાલી ભક્તિ કરીશ. એટલે ચાલુ કરો. નહીં ચાલો ડેકોરેશનમાં હવે આપણે ક્યાં કરીશું? ગણપતિ બાપ્પાને કઈ બેસાડીશું? આ વાલ ઉપર સેન્ટરમાં આપણે કરીશું, બરાબર ને? અને એના માટે આપણે એક ટેબલ જોઈશે ને પહેલા. તો કયું કરીશું? ડાઇનિંગ ટેબલ યુઝ કરીશું કે બીજું ટેબલ? આપણે પેલું બેકયાર્ડ વાળું જે ત્યાંના બેકયાર્ડ વાળું એક ટેબલ છે ને આપણી પાસે, એને યુઝ કરી દઈએ. પણ એ કાચનું છે તો આને આ યુઝ કરી દઈએ અને એટલા દિવસ ના કાચનું ચાલે ને? કાચના ઉપર ચાલે પાછી જવાનું ઉપર. હા પણ એ એટલું વજન ઝીલશે ખરું? હા આપણે તો ગણપતિ બાપ્પા તો નાના જ છે. ગણપતિ બાપ્પા એકદમ નાના જ ગણપતિ બાપ્પા છે એટલે આપણે કાચનું ટેબલ અહીંયા મૂકી દઈશું અને કાચના ટેબલ પર ઉપર ચાદર જેવું કરી દઈશું. હવે બોલો, ખાવાનું બનાવવામાં તમારે શું છે સ્પેશિયલ? હવે આપણે પપ્પાની જોડે વાત કરશું કે આપણે ખરેખર કેટલી વસ્તુઓ કેવી બનાવવાની છે. પહેલા દિવસે તો મને લાડુ તો બનાવવા જ પડશે ને આપણે. લાડુ તો રોજ જ બનાવવાના ને. પહેલા દિવસે તો મને ખબર છે કે આપણે બનાવવાનું છે લાડુ. ઓકે, 1 પીસ લાડુ બનાવવાના છે. હા, પછી ભીંડાનું શાક છે, પાતરા છે અને દાળ ભાત છે. બરાબર, એ ફિક્સ છે. પછીના દિવસનું મેનુ શું બનશે તો હવે આપણે ડિસ્કસ કરીશું. બરાબર. અને મીઠાઈ પપ્પા રોજ કરવાની ને આપણે? એટલે આ રોજ એક સ્વીટ હોવી જોઈએ. હા, એટલે એક દાડો શ્રીખંડ કરીશું આપણે, એક દાડો રવાનો કંસાર કરી લઈશું આપણે, હા, એક દાડો ગુલાબજાંબુ કરીશું. બને એટલું ઘેર થાય એટલું સારું. પછી ઘેર ના રહે તો મીઠાઈનું એક બોક્સ લાવી મૂકવાનું. જરા ઘેર ના બને ત્યારે મીઠાઈ મૂકી દેવાની આપણે. ના પપ્પા, આપણે બધું ઘરે જ બનાવીશું. બધું ઘરે બની જાય આપણું. પેંડાથી લઈને બધું વસ્તુ ઘરે બનાવીશું અલગ અલગ જોઈને. કેવું નહીં જી? કોપરા પાક છે ને મિલ્ક કેક બનાવી હતી. બધી જ વસ્તુ, મગજ છે, મિલ્ક કેક છે, એટલે જાતનું બધું, બધી જ મીઠાઈ આપણે ઘરે બનાવીશું. 8 દિવસની આ મીઠાઈ બનાવી દેવાની આપણે. રોજ ખાવા ભગવાન ચલાવવા ચાલે આપણે. ચોક્કસ. એટલે એ આપણે એક મીઠાઈનું થઈ ગયું. રોજ દાળ ભાત ને શાક. શાક જોઈએ રોજ એક. બરાબર. ફરસાણની હોય ચાલે, ફરસાણની જરૂર નહીં, જોઈએ જેવું કંઈ નહીં. અને બીજું પપ્પા આપણે પેલું લાવવું પડશે ને, ફૂલ ને એવું લાવવું પડશે. તો ફૂલ કોસ્કોમાં ને બધામાં સરસ હોય છે. આખું બુકે જેવું હોય એમાંથી લઈ આવવાનું, પછી ફૂલ ચડાવવાના. સામતા બુકે એકે બુકે લાવવાનો, પછી 4 દાડા બીજું બુકે લાવવાનું. ઓકે, કરવાઈ જાય લાંબો સમય રહે નહીં પાછો. હા, એટલે એ આપણે જે દિવસ પહેલા દિવસે કરીશું ત્યારે જ લઈ આવીશું ફૂલ. લઈ આવવાનું થોડાક. બનાવવાનું આપણે. સોય દોરો છે કે આપણે ઘરમાં? છે સોય દોરો છે. આપણે ઘેર આવવાનું લઈશું આપણે. ગણપતિનો દિવસ કાલે છે. ગણપતિને કાલે સ્થાપના કરવાની છે અને આજે કરવાનું છે અમારે ડેકોરેશન. અમારા ડેકોરેશનના હેડ છે અમારા નૈતિબેન. બધી થીમ બીમથી લઈને બધું નક્કી કરેલું છે. તો નૈતિ આ ચાલુ કર્યું ટેબલ, નીચે આ મૂકવાનું, ઉપર ટેબલ ક્લોથ અને બધું સેટિંગ કરવાનું. ચાલુ કરીએ આખું ડેકોરેશન. બરાબર, ચાલો. પપ્પા શું કરે છે? ડેકોરેશન ચાલો. ટેપ તો જો કેટલી મોટી છે. તો હવે સેલો ટેપ શેના માટે છે? એક્સ્ટ્રા પ્રોટેક્શન દીકરા. એક્સ્ટ્રા પ્રોટેક્શન. આપણે જે 9 દિવસ રાખવાના છે ને દીકરા, તો 9 દિવસમાં ક્લિપ કે ધીરે થઈ ગઈ તો પડદો પડી જાય આપણો. પપ્પા આપણે એ લગાવતા પહેલા પાછળ પેલો આખો પડદો લાવ્યો છે ને, એ પડદો લગાવી દઈએ. સિલ્વર. આ રોડ છે તો પડદો ડબી જશે.
ના કંઈ વાંધો નહીં, પહેલાં આને કાઢ લઈએ, પડદો લગાવીએ અને પછી આગળનું બીજું ડિસ્કસ કરીએ. તોરણ બી બંધાઈ ગયો અને મસ્ત જગ્યા મળી ગઈ છે અને સરસ રીતે તોરણ લાગી ગયું છે. અરે વાહ, નૈતિક જોરદાર બનાવી યાર તે તો. અને એક વસ્તુ કહું, અમારા સ્કૂલમાં અમે જ્યારે ડેકેર હતું ને ત્યારે મેં એટલા લાંબા બનાવતી હતી, એટલા લાંબા. અમે લોકો 10-12 પીસીસ યુઝ કરતા હતા ને આટલા થીન. લાઇટિંગ બી કરી દીધી છે. ફાઇનલ સ્ટેપ જે કરવાનું તો લાઇટિંગ કરી દીધી, સામે ફોકસ મૂકી દીધો, અહીંયાથી મસ્ત ફોકસ પડે છે સામેની દિવાલ પર અને લાઇટ લગાવી દીધી છે. ફર્સ્ટ ક્લાસ ડેકોરેશન રેડી કરી નાખ્યું છે. હવે એક સેટ કરીએ કે અમે પાછું ગૂગલ હોમ છે, ગૂગલ હોમ લગાવીને ગણપતિની ધૂન 24 કલાક વાગ્યા કરે એવું સેટિંગ કરી દઈએ. નાની નાની વસ્તુઓ મૂકીને બી મસ્ત લાગે. હવે બીજું બાજુ એક મોર મૂકી દઈએ. ભગવાનને લાગવું જોઈએ કે બહુ જ રોયલ છે. બસ તાત મૂકી દો બાપા. વાહ સરસ. વરસાદ પડી રહ્યો છે અને અમે ગણપતિ બાપાને લેવા જઈ રહ્યા છીએ. આ સ્ટોર છે જ્યાં આગળ અમે લોકો ગણપતિ લેવા, એકચ્યુઅલી ગણપતિ બુક કરાવી દીધા છે, આજે ખાઈ લેવા આવ્યા છે. ચાલો ગણપતિ બાપ્પા લેવા જાય. આવી ગયા છે મૂવિંગ વાળી જગ્યાએ અને અહીંથી દરવાજો ખોલી અને ગણપતિ બાપાને અંદર લઈ જઈશું. ચાલો ગણપતિ બાપ્પા મોર્યા મોર્યા રે બાપ્પા મોર્યા રે મોર્યા રે બાપ્પા મોર્યા. નાઈટી જોરદાર તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ તો જુઓ, ગણપતિ બાપ્પા મોરયા. બધા જ તૈયાર થઈ ગયા છે. હવે ગણપતિ બાપ્પાનું આગમન થવાનું જ છે. ચાલો ખોલો કે ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. લાડુ ચોર્યા હરે બાપ્પા મોરયા રે મોરયા રે બાપ્પા મોરયા રે મોરયા રે બાપ્પા મોરયા રે. શ્રી ગૌરી પુત્ર મહારાજ પધારો. ઓમ ભાગવાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. હસ્તપક્ષાલ્ય માતૃ કરવાનું. એક વાર પ્રાણાયામ કરી લેવાનું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
इष्टदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ओम ग्राम देवताभ्यो नमः ओम स्थान देवताभ्यो नमः ओम वास्तुदेवताभ्यो नमः ओम वाणी हिरण्य गर्भाय नमः ओम लक्ष्मीनारायण नमः ओम पूर्वेरुवाय पूजनं पूर्वेरुवाय दक्षिणे यजुर्वेदाय नमः पश्चिमे सामवेदाय नमः उत्तरे अथर्ववेदाय नमः कलश मध्ये यमापत्ये वरुणाय नमः ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रितः स्थिता यानि तिष्ठन्ति भूतानि तवि प्राणपतिष्ठिता दो बातों से ना महेरान्याश्वसेतो शिवस्तमर्षश्च भजन्ते हन्ते विष्टे पात्रः तपोतिरङ्गर मामवज्रत्यागिनो अपोजनानाय पुनाञ्जे गृहीत्वा પૂજાદ્રવ્યને ભૂમિ પક્ષતે થાય જાય ઉપર એટલે આમાં જ ગણપતિ આવી જાય આ ગણપતિ રિદ્ધિ સિદ્ધિ બે બાજુમાં એમ કરે કરવામાં આવે ગણપતિ ભગવાન આગચ્છ ભવન દેવ સ્થાને ચાત્ર સ્થિરો ભવ યાવત પૂજાં કર્યાસ્મિ તાત્વત્વં સન્નિધો ભવ घंटपुष्पक्षेत्रं ताम्रपात्रस्तीवतैव फलोस्तीर्थे स्थितं त्वम् कामधेनु समर्पितं सर्वेषां जीवनं परमं पावनं यज्ञहेतुश्च पयस्नानं समर्पितम् मलयाचलं सम्पुटं चन्दनागुरु सम्भवं चन्दनं देवदेवस्य स्नानार्थे प्रतिगृहताम् चन्दनं गन्धोर्दक्षिणानं समर्पयामि गन्धोर्दक्षिणानं समर्पयामि शुद्धोर्दक्षिणानं समर्पयामि ओम नमस्ते गणपतेव तमेव प्रत्यक्षं तत्त्वमसि तमेव केवलं कर्तासि तमेव केवलं दातासि तमेव केवलं हरतासि तमेव ब्रह्मासि तं साक्षात्कारं नित्यं ऋतं वाच्मि सत्यं वाच्मि अवतो मां वक्तारमो श्रोतारमो दातारमो दातारमवाञ्छान्मुचिष्टम् औपश्चात्तौ पुरस्तादौ तरो ततो रत्नादौ तुर्वादत्तधरात् सर्वमय समन्तात् त्वन्मय स्वचिन्मय त्वन्मानन्दं ब्रह्ममेव माल्यादिने सुगन्धेन माल्यादिने वे प्रभो भयानितानि पुष्पाणि गृहान् गणनायकम् नमः पारो पूजयामि ओम विघ्नराजाय नमः जानुनीं पूजयामि ओम अखुवायनाय नमः उरुं पूजयामि ओम हिरम्बाय नमः कटिं पूजयामि ओम कामारीशुवे नमः नाभिं पूजयामि ओम लंबोदराय नमः उदरं पूजयामि ओम गौरीसुताय नमः स्तनौ पूजयामि ओम गणनाथाय नमः उदरलयं पूजयामि ओम स्फुरकण्ठाय नमः कण्ठं पूजयामि ओम पाशस्थाय नमः कंडो पूजयामि ओम गजवक्रताय नमः हस्तान् पूजयामि भगवान जमा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम बाणाय स्वाहा ओम उडानाय स्वाहा ओम समानाय स्वाहा एक चमचे पानी मूकी दे हस्तपक्षालं समर्पयामि पश्चिम वाला ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा व्यानाय स्वाहा उडानाय स्वाहा ओम समानाय स्वाहा बीजो ब्याग पानी मूको ओम मोक्षपक्षालं समर्पयामि पश्चिम वाला ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उडानाय स्वाहा ओम समानाय स्वाहा पश्चिम तंत्र पानी मूको मुखे आत्मनिं समर्पयामि Thank you.